ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું ડે 2માં। તો આજે વહેલી સવારમાં 7 વાગ્યામાં અમે ડે 2 ચાલુ કરવા જઈ રહ્યા છીએ। થોડા ધીમે ધીમે ટીમ મેમ્બર લોગ ગાડી લઈને ફેરા કરી અને બધા અમે પહોંચી જશું અને હવે ડે 2 સ્ટાર્ટ કરીએ છીએ। અવાજ એ વહી ગયો છે, કાંઈ વાંધો નહીં, કામ ઉપર લાગી જાય હવે પાછા। ડે 1માં અમે 2 ફિલ્ડ પતાવી છે, તો આજે પણ 2 ફિલ્ડનો ટાર્ગેટ છે, તો પતી જાય તો વેલ એન્ડ ગુડ। ચલીએ ગાઈસ, ડે 2 મિત્રોએ ચાલુ કરી દીધો છે। હવે 3જી ફિલ્ડ ચાલુ કરી દીધી છે, આપણે હમણાં દાંતરડું લઈને વળગી પડીએ। એ ભગવાન, ના ના વ્હાઈટ કલર ની છે ને, પ્લેન વ્હાઈટ પોતાવાળું। કલાક એકમાં જેટલું ઉપાડી લીધું દોસ્તો। હવે કલાકમાં એતરી રહ્યા છીએ, ગરમી જેવી થાય છે। પાણી પી લઈએ હવે, પાછા કામે લાગી પડીએ આ બધા ભેગા। મિત્રો બધા માટે ભાખરી લેવા આવ્યા છીએ, ચા અને ભાખરી। મિત્રો ડે 2 તો ચાલુ કરી દીધો સવારના 7 વાગ્યામાં અને અત્યારે વાગ્યા છે 9:20। તો અત્યારે 3જું ફિલ્ડ પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ। અને હવે આપણે કરશું ચા અને ભાખરી નાસ્તો, જે હું લાવ્યો છે। ચાલો નાસ્તો કરી લઈએ હવે થોડો। આશિકભાઈ આપણા ચા ભરે છે, મારી ભૂલના લીધે ચટણીના કપ ના આવ્યા, તો હવે બિચારા લેવા જવું પડ્યું જ પાછું। તો પરિયા ચા પીવું જે હોય પી લેને શાંતિથી લે પુણ્ય જોજો, આવે ને પછી કહેતો નહીં। નાસ્તો થઈ ગયો ચાલુ, સવારના વાગી ગયા છે 9:30। તો મિત્રો હવે કાકા આવી ગયા છે, તો આપણને એ પૂડા કેમ બાંધવાના શીખવાડશે। તો એક ફિલ્ડમાં પૂડા વારવાના છે બપોર સુધીમાં, તો કાકા હમણાં આપણને શીખવાડશે પૂડા કેમ વારવા। એ બધા હવે દાંતરડા મૂકીને હવે પૂડા વારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે। નાનું કાકા નાનું હાથમાં નહીં રહે, કંટાળો ચડવાનો જ છે। આ રીતના કંઈક પૂડા વારવાના છે, જોઈ લેજો। એ આવો ને શીખવા, લે આશિક આવી રીતે 3-4 કાંડી લેવાની। ઉપર ઉપર ઘડી ખાવ છે, હાલ કઈ નહીં વાળી છે, બીજો વાળજો બીજો તો વારવા જ પડે ને। આયા છે કાકા કે ન જવાના, બધું મસ્તી કરતે પછી આને આમટી વારી દેવાની। તો ઈચ્છા નહીં કરું। મિત્રો બપોરના 12 વાગી ગયા છે, હવે વારું પાણી કરવા જાહું। ગરમી ભાઈ ગરમી એવી છે ને વાત ના પૂછો તમે।
આ બધા હવે નથી થતું. થાકીને ઢે થઈ ગયા છે. હવે નથી થતું. પૂડાવાળાનું કામ અત્યારે Actually હવે નેચરલ રહેવું હતું પણ હવે નથી રહેવાતું યાર. હા અમે જો પૂરા લેતા જો આ પાર્થ પૂડા વારે છે. અત્યારે પૂડાવાળાનું કામકાજ લાલ ચુંદડી વાળો એમ તો હોય 70% પૂરું થઈ ગયું છે. આ જો લાલ ચુંદરી વાળો છે એ પાર્થ કાપડિયા છે, ચુંદડી વાળો. અમારો અનઓફિશિયલ ટીમ લીડર. અનઓફિશિયલી એ મેચ કેન્સલ કે તો શું કે છે ઓફિશિયલી લીડર ઓફિશિયલી લીડર બસ ઇન્ચાર્જ છે અમારો. વોઇસ ઓવર કરી નાખજે પછી. લીડર ઇન્ચાર્જ તો મિત્રો હવે કેપેસિટી જરાય નથી રહી, તો હવે જમવા જવાની ઈચ્છા છે. જમવાની કરતાં તો વધારે આરામની વધારે જરૂર છે, જે તમને મળશે નહીં જરા જે તમને મળશે નહીં જરા કે કોલાય પડી ગયા કે પરેશભાઈ આપણે કહે છે એમ. તો પગમાં હવે કેટલી વાર ફરફલા પડી ગયા જો. આર્મર કહેવાય. આ જો આ હિમાંશુના પગમાં, રુશાંતના પગમાં બધામાં ફરફલા પડી ગયા છે. બતાઈ દો રૂસાન એગ્રીકલ્ચર ઇઝ નોટ ફોર મેં જો હાથમાં આવું પહેર્યું, જો કાપવામાં નહોતું ફાવતું એટલે એગ્રીકલ્ચર ઇઝ નોટ ફોર બિગિનર્સ. એગ્રીકલ્ચર ઇઝ નોટ ફોર બિગિનર્સ. આ જો આ બધા હિમાંશુના હાથ જોવા જેવા છે. તો મિત્રો ચાલો હવે હોસ્ટેલ તરફ પરિયાણ કરીએ. માનવની વૃંદન સાથે મેટર થઈ ગઈ છે. એકચ્યુઅલીમાં માનવ થોડુંક હાથાપાઈ કરે છે. કેવું કરે છે? હાથાપાઈ હાથાભાઈ હું હાથાભાઈ. ઓ સોરી. હાથ પગ ને કાની વયા ગયા લાગે. ગયા. હા જો આ લાલ ચુંદડીમાં 2 જણા, લાલ ચુંદડીમાં 2 જણા ભાઈ કામ કરી ગયું જો 2 જણા કામ કરે છે. હા એકચ્યુઅલીમાં કામ કરે છે. પતિઓ એકચ્યુઅલીમાં દાંડિયા રમવા. દેખાતું નથી કોણ છે. પુનીત અને પાર્થ 2 જણા છે. પછી બોલાવીને કરતા શાંતિ રાખો મિત્રો ભૂખે મરી ગઈ છે. હવે તો દાળ ભાત ખાઈને હવે પાછા થોડાક આરામ કરી અને હવે ફરી પાછા 1-1.5 વાગે લાગી પડીએ કામ. તો મિત્રો થોડીક વાર હવે જમી કરીને આવી ગયા બધા. ધીમે ધીમે આવે છે ત્યાં સુધી થોડીક વાર આરામ કરી લઈએ. પાછળ થોડોક નજારો મસ્ત છે. કેનાલ જાય છે પાછળ. થોડીક વાર બેઠા આવે અહીંયા. મિત્રો આરામ તો થઈ ગયો હવે ઘણો બધો. તો હવે આપણે જઈએ પાછા ફિલ્ડ તરફ અને પાછા કામે લાગી વળીએ. બહુ મસ્ત નજારો હતો, મજા આવી ઘડીક વાર. ચાલો નીકળીએ હવે ધીમે ધીમે. પીપરોદરને બહુ મસ્ત હાર્વેસ્ટિંગ કરતા આવડે છે. જુનિયર છે મારો. એને 1 લાઈન લીધી, મેં 1 લાઈન લીધી. આટલું બચ્યું. અને ઓલી બાજુ અડધા લોકો પૂડા વારે છે. હા આ ટીમ ફળદુ આવી ટીમ ફળદુ એમાં હું કેમ અમુક મેમ્બર આયા બેઠા એટલે. બોલાવી લો. આ ચુંદડી ઓટીને કોણ આવ્યું? છોકરો એક છોકરી? હેલો એ ખુશાલ લોક ઉતારે ખમો. ગાઈસ હું બેહોશ થઈ ગયો. મુજે માઇગ્રેટ જો હોબી આવી છે એમ. તારી ફાર્મિંગ હોબી હોય છે ને અટેક આવશે તો કઈ રહે છે. આ કેમ તને થયું થઈ છે કઈ. તો મિત્રો ડે 2નું સાઇન આઉટ તો કરી ના શકીએ કેમ કે મારી તબિયત અચાનકથી બગડી ગઈ હતી. તો મિત્રો ડે 3ની શરૂઆત તો કાલે કરવાની જ હતી, પણ આજે ડે 2 ખતમ થતાં આજે વરસાદે કોઈ મુસળધાર બેટિંગ કરી છે. કાલે બહુ જ હેરાન થવાના છીએ અમે, કેમ કે બધા જ પૂળા જે વારેલા હશે બધા જ પલળી ગયેલા હશે.